જય શ્રી કૃષ્ણ બધાને। તો સવારના વાગવા આવ્યા છે 8। તો આપણે અત્યારે ચા નાસ્તો કરીએ છીએ। આવા શિયાળામાં ગરમા ગરમ ચા અને પરોઠા ખાવાની કંઈક મજા જ અલગ હોય છે। તો આવી જો ચા નાસ્તો કરવા। ચા નાસ્તો કરીને પછી બધા ઘરના કામ કરીને મારે આજે બનાવવાના હતા છોલે ચણાનું શાક અને પૂરી। તે માટે મેં રાતે જ ચણા પલાળીને રાખ્યા હતા। તો હવે હું ચણાને બાફવા મૂકી દઉં। ચણા બફાય ત્યાર સુધી હું તેની ગ્રેવીની તૈયારી કરી દઉં। તે માટે મેં ડુંગળી, મરચાં, આદુ અને લસણ લઈ લીધું છે। તેને ઝીણું કટ કરીને પછી આપણે તેની ગ્રેવી બનાવી દઈએ। તો આપણે ગ્રેવી બની ગઈ છે। તો હવે આપણે એક કડાઈમાં તેલ લઈને તેમાં રાઈ અને હિંગનો વઘાર કરી દઈશું। પછી આપણે તેમાં બનાવેલી ગ્રેવી એડ કરી દઈશું, તેને સાતળશું। થોડી વાર રહીને પછી આપણે તેમાં ટામેટાની પણ ગ્રેવી એડ કરી દઈશું। થોડી વાર રહીને બધા મસાલા પણ એડ કરી દઈશું। મસાલા એડ કર્યા પછી તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું। તેલ છૂટું પડી જાય પછી આપણે બાફેલા ચણા એડ કરી દઈશું। ત્યાર પછી થોડી વાર ઢાંકીને તેને ચડવા દઈશું। ત્યાર પછી મેં પૂરી બનાવવાની ચાલુ કરી દીધી હતી। તો તમે જોઈ શકો છો આપણી પૂરી પણ એકદમ દડા જેવી બની રહી છે। અત્યારે આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે। જોઈ શકો છો આજની થાળી શાક, પૂરી, મૂળા અને ડુંગળી સાથે મસાલાવાળી છાશ પીવાની કંઈક મજા જ અલગ આવે છે। જમીને પછી મારે સાંજે ઘઉંનું અને બાજરીનું દહીણું કરવાનું હતું, તે મેં તપાડવા મૂકી રાખ્યું છે। તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। મોર મિની બ્લોગ જોવા માટે ચેનલને કરી દીધો સબસ્ક્રાઈબ।